હું એવું કહું છું, જો સાચા હૃદયથી રોમનું નામની શરૂઆત કરો, વધાર નહીં. આ હરાદો ચાલે છે ને, ચાલુ થયા ને. આ હરાદો શું છે? કંઈકનો પ્રશ્ન એવો હોય છે કે મારી હરાદોમાં દીવાબત્તી થાય. ચમ હરાદો તમારી માતાઓ જતી રહે છે, ફરવા જાય છે, બોમ્બે અમેરિકા દિલ્હી ઓટા મારવા જાય તમારી માં, કે મળ છોડીને બહાર જતી રહે? હરાદો છે એટલે જતી રહું. તો હરાદો ચમ દીવાબત્તી ના થાય? આ બધો વેમ. હરાદોમાં કહે છે કે નવું કામ ના થાય, એવું કહે ને. કોઈ દુકાન ખોલતા હોય, કોઈ નવો બિઝનેસ કરતા હોય, કોઈ નોકરી જોઈન થતા હોય તો શું કહે? આ હોલ હરાદ જવા દો, પછી શરૂઆત કરીશું હારા મુહૂર્તમાં. તો અત્યારે શું ખરાબ મુહૂર્ત છે? શ્રાદ્ધ એટલે જેમ તમારા દિવાળીની નોકરી કરો છો તો દિવાળીની રજાઓ ચીવી આવો, છુટ્ટી. સ્કૂલમાં તમે ભણ્યા તો દિવાળીનું વેકેશન ચેવું આવે? વેકેશન હોય એટલે એને જો ફરવું હોય, મોમાન ઘેર જવું હોય, ફોઈના ઘેર જવું હોય, ટોકરિયા જવું હોય, બધે જવું હોય, જાય ને. એવી રીતે હરાદોમાં 12 મહિને એક વાર હોળ હલાદ આવે. એવામાં ભગવાને દરેકના પૂર્વજો, સિકોતર માતાઓ, જેટલી ઘરની બહાર સિકોતર જે ભૂત પ્રેત આત્મા થઈ હોય ને તમારી પેટીમાં, એ બધીની છુટ્ટી રજા હોય. તમારે જોવા જવું હોય, જો ખાવું હોય તો ખાજો. રજા હોય, છુટ્ટી હોય. ભગવાને આ સમયગાળા કે જાઓ હોલ દાડા તમે તમારે જોવા ફરવું હોય, જે ખાવું હોય, જે કરવું હોય એ કરજો. એવી છુટ્ટી આવી. આ તમારા દાદા કોઈ આયા, તમારા દાદા પૂર્વજ થયેલા હરાદો આયા, તમને દેખાતા નહીં. આઈને ઘરના દરવાજે ઉભા રહ્યા તો એના એ આવો પણ તમે એને જોઈ ના શકો. એટલે સારું કે મને કોઈ જોતું નહીં, એટલે સીધા અંદર આવો. અંદર આવે ને તો એની તિથિ હોય ને, એ તિથિના દાડે તે કદાચ એ પૂર્વજ વિચારે કે હારું જોતો ખરા, મારો દીકરો મારી તિથિ ભૂલી ગયો. એના દુઃખ થાય. એના દાળ ભાત ખાવો, એને ભાવતી વસ્તુ હોય, લાડવા, લાપસી, દાળ ભાત, જે એને ભાવતું હોય એને ખાવું હોય. ભગવાને એને રજા આલી કે જા આજનો દાડા તારી વસ્તી તને જે ખવડાવે ખાજે. પણ વસ્તી યાદ ના કરે તો એ પૂર્વજ યાત્રા કેટલો થાય? હાય ને, એ ભૂત, એ પ્રેત થયેલો તમારો વડીલ, પૂર્વજ, દાદા, તમારા પપ્પા, દાદી, મમ્મી યાત્રા થાય કે નહીં? જોવો કે હારું મારા દીકરો મારી હોમુય નહીં જોતો. એટલે તો હરાદો એવું કહે છે કે ભાઈ નવું કોઈ વસ્તુ ના કરાય. ચમ કે પૂર્વજને તમે જો આવી કદાચ વ્યવહાર આલવાનું, પાણી પીવડાવવાનું, જમાડવાનું ભૂલી ગયા તો એ પૂર્વજ રાહ જોઈને બેઠો હોય, તું દુકાન કર, તારી વાત છે. અને હરાદો જોજો તમારી નજર હોમે આજુબાજુના વિસ્તારમાં હાથ ભાગવાનું, પગ ભાગવાનું, બાઇક લઈને પડવાનું વધારે થશે. આવું મેળવી હોડનારા જોજો, તમે ચેક કરજો. જો તો વધારે ઘટનાઓ બનશે, બીમારીની, દવાખાનાની. જાવ પેલા પૂર્વજ આયા હોય ભૂખ્યા, 12 મહિને એક વાર તો ભગવાને એક તો સતાલીને મોકો આલ્યો કે જા તારી વસ્તી જોડે જઈને માગજે ને ખવડાવ તો ખાજે ને ખાઈને પાછો આવી જજે. તો પાછા આવે પૂર્વજ અને તમે ખવડાવો નહીં એટલે કાયો થઈને જાય. એટલે ઘરમાં કોકને બીમાર કરીને જાય, લે 50 દાનો ખાડવા લઈ જવું, લે તારો ધંધો લૂંટીને જવું, લે તારા ઘરમાંથી પૈસાની ચોરીઓ કરાવીને જવું. જતો રે ને, યાત્રા થઈ. પણ તમારા પૂર્વજોનો દાડો છે. હું એવું કહું છું, તમારા ઘેર દાદા બેહાડેલા હોય, તમારા પપ્પા કોઈ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયા, તમારી મમ્મી હોય, તમારી દાદી હોય, તમારી બાર સિકોતર હોય, જે તમારા લાગતા વરગતા અત્યારે ઘેર બેહાડ્યા હોય એમને તે જમાડજો, એને પાણી પીવડાવજો. એને ભાવતી હોય એ વસ્તુ. છેલ્લે કઈ ના ભાવ તો દાળ ભાત, પૂરી, શાક, લાપસી, તમે જે રીતે ભોણું, કોઈ મહેમાન આવ્યા હોય કેવું ભોણું બનાવો, એવું ભોણું બનાવી અને પૂર્વજ સિકોતર માતાને કોઈ સ્વાર્થ વગર ખાલી જમાડજો, ધરાવજો. આવું કહું. તમારા પૂર્વજે જો ખાલી ઓડકાર ખાઈ લીધો ને, ઓડકાર, તો એવું કહું છું તમારા દીકરા દીકરીઓનું ભવિષ્યનું નિર્માણ કરવું, ભવિષ્યમાં શું કરવું એ તમારા પૂર્વજની, પિતૃની જવાબદારી રહેશે. આવું પછી તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે. પણ યાદ કરજો, આ હોલ દાડા ભૂલતા નહીં હો.
જેમ દિવાળી તમારી આવશે ને, આ એવી પૂર્વજોની દિવાળી આવી. એમના નવા શ્રીફળ હોય તો શ્રીફળ બદલવાનું, કપડું હોય તો કપડું બદલવાનું, પાટલી પર કદાચ સફેદ કાપડ પોથર્યું હોય તો નવું લાઈન ચોલ્લા કરવાના, કદાચ મડ ધૂળ બૂટ ચોટી હોય તો સાફ કરીને હરખું ચોખ્ખું કરવાનું, ફૂલ લાઈને એમને વધામણા કરવાના, એમની શોભા વધારવાની. આ દિવાળી આવી એમની. દિવાળીને તમે મીઠાઈ ખાવશો, દાળ ભાત ખાવશો, કોઈ પકોડી ખાય, પીલું ખાય, જે ખાય એવી પૂર્વજને બધું નહીં, પણ નવી કંઈક મીઠાઈ છે, કાલા છે, દાળ ભાત છે, શ્રીખંડ છે, રસ છે, બાસુદી, જે તમને એને સારું લાગતું હોય, તમને ભાવતું એવું ખવડાવજો. જાઓ, 100% એવું કહું છું કે એમની દિવાળી તમે સુધારી ને તમારી દિવાળી નહીં બગાડવા દઉં. મેલડી એની ગેરંટી 100%. આ વિડીયો ચાલુ છે, એમને એમ તો બોલતી નહીં બગાડવા દો દિવાળી. હરાદો પતશે એટલે નોરતા આયા. કોના? માતાઓની દિવાળી આવશે ને, કુળદેવી માતાની, મારા જેવી બહુચર, ચામુંડ, મહાકાળી, આ બધી માતાઓની નોરતા આવશે ને, એમની દિવાળી કહેવાય. એમની સજાવટ કરવાની, એમની શોભા વધારવાની, એમની ચૂંદડી બદલવાની, નારિયેળ બદલવાનું, નિવેદ કરવાના, ગરબા ગાવાના, ગુણગાન ગાવાના. સમય આવે દિવાળી એમની, એ 9 દાડા એમની દિવાળી થશે દેવી શક્તિની. પછી કોની આવશે? એક જ દાડો આવશે, કાળી ચૌદસ. એ મારા જેવી મસાણી મેલડીને મારા રામ રામ હું સોલંકી પેઢીની, હું 84 ખાતાની, હું મસાણી મેલડી. મારા મસાણીના ખૂબ રામ. જેમ દરેકની દિવાળી જાય એમ દિવાળી પહેલા મારો દાડો આવે, કાળી ચૌદસ. એ દાડ બધા ચોગડિયા વસમ કરીને બેઠી હોવ. એ દાડે કદાચ કોઈ મારો ભક્ત એની પેઢી માતા પૂજાતી હોય અને કદાચ કાળી ચૌદસે ચપટી વ્યવહાર આપી દે ને, તો 12 મહિના તમારા ઘેર વિઘ્ન ના આવવા દો. એ મસાણી દિવાળી પહેલા જો કેટલા બધા દેવા આયા, કેટલી બધી દિવાળીઓ આવી. બધાની દિવાળી હાચવી રાખો ને, તમારી દિવાળી નહીં બગડે. ઉપરથી નવા કદાચ સાધન દાગીના લાયેલી છે. આવું માતા કહું, લાલચ નહીં આલું, આશા નહીં આલું. જેમ કે કદાચ હું તમને આશા આલું અને એ તમારી આશા જો હું પૂરી ના કરી શકું ને, તેનો દોષ મન લાગે. જેમ કે મેં તમને આશા આલી અને તમે મારી આશા રાખી અને હું કામ ના કરી શકી, એનો મન દોષ લાગે, એનો મન ગુનો લાગે. પણ હું એ માતા નહીં ખોટી આશા હલવા વાળી. જેટલું મારામાં સામર્થ્ય છે, મારા રોમનું સત્ય છે, જેટલી મારામાં શક્તિ છે, એટલું હું મેલડી બોલું છું. દરેકને કહું છું, ખાલી મારાજી મસાણી માતા તમારી પેઢીમાં હોય ને, કઈ ના ભક્તિ કરો તો કઈ નહીં, ખાલી 12 મહિને કદાચ કાળી ચૌદસ સાચવી લેજો. જાઓ, ભક્તિ તમારી માની કરજો, કુળના દીવાની કરજો. તમારા ઘેર કદાચ પૂજાતી હોય ને, ખાલી 12 મહિને એક દાડો સાચવી લેજો. 12 મહિના કદાચ હું પરમાણુ બોમ્બ જેવી છું. બધા દેશ જેવા પેલા અણુ બોમ્બ રાખે ને, દુશ્મન બોર્ડર ઉપર કોઈ પાકિસ્તાન વાળા મિસાઇલ છોડે તો ઇન્ડિયાની તરત છૂટી જાય. એવી તમારી પર કોઈ તાંત્રિક વિદ્યા કોઈ કરવાનો ખાલી વિચાર કરે ને, મારી મિસાઇલ છૂટી જાય. પણ ખોટો વ્યાયામ ના રાખતા. કંઈક ખવડાવી દીધું, કંઈક કરી નાખીશ નહીં. તમે મારા સાનિધ્યમ ખાલી મારા રવિવાર ભર્યા છે ને, કોઈ મૂળચોટ વિદ્યા કદાચ મારી જાય ને, પણ એ પ્રહાર જેટલો તમારી પર કર્યો, જે વિદ્યા તંત્ર મંત્ર વાપર્યા તમારી પર વાપર્યા ને, એ એના ઘેર જઈને એના મઢમાં મૂકી આવું. એ માતા
એની માતાના શરણમાં મૂક્યા કે લે તારા દીકરાનો લુચ્ચો દીકરો છે તારો અંભાર, નકર મારા ઝપેટે ચડ્યો ને તો ટિકિટ ફાડી નાખી તું મસાણી. ધમકી ભર્યા ઓર્ડર, ધમકી ભરી વાત કરનારી હો. એક વાર ખાલી મારી ધમકીથી કોઈને ધમકાઈ નાખું ને, આ જીવન ના કદાચ એ દ્રશ્ય ના જાય. નહીં કહેતા કે મસાણી મેરડી નું દુઃખ એટલે કે માણસો મારી નાખે તો શું લેવા મારે? હું મસાણી એટલી નિર્દય છું? હું રાક્ષસ છું? નહીં, હું માવતર છું. દરેકની માં બનીને બેઠેલી છું. હું કોઈ નહીં મારતી, પણ મારું કોને? જે મારા અસ્તિત્વ પર વિશ્વાસ ના કરે, અને વિશ્વાસ ના કરે તો ભલે, પણ જે વિશ્વાસ કરતું હોય એનો ઓગરી કરી એના મારા ભક્તને કદાચ ગમે તેમ દબડાઈ જાય, બોલી જાય અને એમ કે તારી મેરડી હોય તો જબરી મોકલી દેજે, તારે હું જીવ લઈ જઉં. તારે ઉઠાઈ લઉં, તારે ઉઠાઈ લઉં માણસ નો. કોઈ એવી કદાચ અભિમાન ભરી વાત કરે કે જા તારી માતાથી થાય કરી લે, તમારા ઘેર કદાચ મસાણી મેરડી બેઠી હોય ને તો એટલું બોલતા બોલતા તો કઈડી ખાઈ જાવ. આ વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે ખૂંખાર મેરડીમાં સૌને પિતૃપૂજા અને પિતૃઓના હક અધિકાર વિશે અત્યંત સરળ રીતે જ્ઞાન આપે છે. માં સ્પષ્ટ રીતે સમજાવે છે કે આપણા પિતૃઓ પણ કેટલા પૂજનીય અને વંદનીય છે અને એમના નિર્ધારિત દિવસોમાં એમને હક પ્રમાણે સન્માન આપવું, સેવા કરવી અને પૂજવું કેટલું જરૂરી છે. માતા મેરડી આપણી સહાય માટે સદા હાજર રહે છે, જીવન માર્ગમાં માર્ગદર્શન આપે છે અને કલિયુગના અંધકારમાં સૌને જ્ઞાન અને સત્યના અજવાળિયા માર્ગે આગળ વધારવાની શક્તિ આપે છે. ઓમ પિતૃ દેવાય નમો નમઃ. જય શ્રી કુલદેવી માતા, જય શ્રી રામ, જય ખૂંખાર મેરડી માં. હર હર મહાદેવ.